કેમ છો મિત્રો? જય શ્રી રામ, જય માતાજી. તો બસ આ જોબ પર જવા માટે નીકળી ગયા ને બસ આ જસ્ટ તૈયાર થયો. તમે જોઈ શકો છો આજનો મારો આઉટફિટ. તમને બરાબર નહીં દેખાય પણ કોઈ વાંધો નહીં. તો બસ આ તૈયાર થઈ ગયા છે અને જોબ પર જવા માટે નીકળવાના હવે. લગભગ હવે 10-15 મિનિટ છે. 10-15 મિનિટ પછી નીકળીએ. રસ્તામાં મળીએ આપણે. ચાલો મિત્રો. તો મિત્રો બસ આ બહાર નીકળી ગયા છે ઘરની બહાર ને ટ્રેન ઊભી જ રહેલી છે. તમે જોઈ શકો છો. તમને બતાવો ને આજનું વેધર એકદમ મસ્ત છે. આજનું વેધર એકદમ મસ્ત છે મિત્રો. આવી ટ્રેન તમે જોઈ શકો છો. ટ્રેન ઊભી જ છે. તો આજનું વેધર પર તમે થોડા સુરત દાદા બહાર આવી રહ્યા છે કે અહીંયા તો અમારે ભાગ્યે જ ઠંડીમાં સુરત દાદા જોવા મળે. સુરત દાદાનો એકદમ આગમન થાય જેમ કે અઘરું છે થોડુંક. તો ચાલો મિત્રો મળીએ આગળ. કેમ છો મિત્રો? તો મેં આ બહાર નીકળો તો વેધર બહુ ખતરનાક થઈ ગયું છે. એક બાજુ તમે જોઈ શકો તો ગરમી પણ છે ને વરસાદ પણ પડવા જેવો થઈ ગયેલો છે. જોયું વાદળ એકદમ. આ બાજુ છે ગરમી અને આ બાજુ વાદળ થઈ ગયેલું છે. એકદમ ફૂલ વરસાદ પડવાનો છે મને લાગતું છે. તો કંઈ નહીં, મેં તમને થોડીક વારમાં બતાવું કેમનું થાય છે. The next day. તો કેમ છો ગાઈઝ? ગુડ મોર્નિંગ. તો જય શ્રી રામ, જય માતાજી. તો કાલે થોડુંક લેટ થઈ ગયેલું તો એના માટે વિડીયો નહીં બનાવેલો હતો. તો ગઈકાલનો ને આજનો બ્લોગ એકમાં જ આવી જશે. કંઈ નહીં, આજનું વેધર એકદમ સારું છે. નોર્મલ કપડાં પહેરેલા છે, નથી એટલી બધી ઠંડી, તો જરીક સારું લાગતું છે. તો મિત્રો એક આજથી એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. અધ્યાય 3. તો બસ રોજની જેમ મેં સ્ટેશન પર બેઠો ભગવદ્ ગીતાનું વર્ણન કરું છું. તો આ થોડોક બહાર નીકળેલો હતો, થોડુંક ખાવાનો નાસ્તો લાવવા માટે, કેમ કે આજે શનિવાર છે. તો જોઈએ હવે કંઈ લઈ આવીએ ખાવાનું. મોર્નિંગના વેધરમાં ને હમણાંના વેધરમાં બહુ ફરક થઈ ગયો. હમણાં મસ્ત એકદમ ગરમી નીકળેલી છે. તમે જોઈ શકો છો તમારો ભાઈ કેટલો હેન્ડસમ દેખાતો છે. હેન્ડસમમાં પ્રોબ્લેમમાં ડાર્ક સર્કલ નથી જતા. ટેન્શન બહુ લઈને તમારો ભાઈ, એટલા માટે. જોઈ શકો છો પછાડી ગરમી. સુરત દાદા bonjour. Comment faire? Bonjour toi, ça va? Ça va, ça va. Mon fils. Ça va? Ouais. Attends là. Tu regardes la télé, hein? C'est YouTube. Ah! C'est... Comment ça? Ah! કંઈ નહીં, આ દોસ્તાર મળેલો હતો. મારા દોસ્તાર બધા દાદા લોકો જ છે, બધા ફ્રાન્સના. મોસ્ટ ઓફલી બધા દોસ્તાર જે ગોરિયા લોકો બનાવેલા છે, મેં દાદા લોકો જ બનાવેલા છે. બસ તો મિત્રો મળીએ ગાડી. તો મિત્રો ઠંડી એટલી છે કે મોઢામાંથી ધુમાડા એટલા નીકળતા છે, કોઈને એવું જ લાગે કે આયરો સિગરેટ પીતો છે. ઠંડી -2 ચાલતું છે હમણાં. ને એક તો ઉપરથી શરદી થયેલી છે, એટલે પ્રોબ્લેમ ચાલ્યા જ કરવાના પ્રોબ્લેમ. તો ફારૂકભાઈ જી ભાઈ કોફી લઈને આવતા છે મારી હારું. 3 કેફે રહેવા. अस्सलाम वालेकुम. તો બસ હવે કોફી પીવાના અમે. ठीक है डायरेक्ट लिए बच्चन के हालात બસ હવે કોફી પીએ અમે બધા. एक તો ભાઈઓ ક્રિસમસ પતી ગયું, લોકો આવી રીતના ફેંકી ગયા. તહેવાર હતો ક્રિસમસ. ક્રિસમસ જ્યારે હતો ત્યારે એ લોકોએ બહુ એન્જોય કર્યો નાતાલના દિવસે. ને હવે એ લોકો બધા ફેંકી ગયા.
તો એને મેં પાછું ઊભું કર્યું, એનામાં પાછો જાન લાવ્યો. તો કંઈ નહીં, બધા તહેવારને માન આપ્યો મેં. ચાલો મળીએ ફ્રેન્ડ્સ. ઓકે બસ તો અમે નીકળી ગયા છે ઘરે જવા માટે, મેં ને મારા ભાઈ, મોટા ભાઈ. તો કંઈ નહીં મિત્રો, ચાલો મળીએ એક નવા જ વ્લોગમાં. કેમ કે ઘરે ગઈને પછી ટાઈમ મળતો નથી, થાકી જવાતું છે, ભૂઈ જવાનું હોય. તો એક મળીએ એક નવા વ્લોગમાં. ચાલો ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી.